જય સ્વામિનારાયણ મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 11ની અંદર તત્કાલીન વેગ વિશેની ચર્ચા કરવાની હતી, જેમાં અગાઉ આપણે વાત કરી કે સરેરાશ વેગ છે એના ઉપરથી આપણને અમુક વસ્તુ કે અમુક જાણકારી મળતી નથી. જેવી કે આપણે સરેરાશ વેગ ઉપરથી પદાર્થનો ગતિપથ નક્કી નથી કરી શકતા. પદાર્થ જે તે સમયે કેટલા વેગથી ગતિ કરે છે એ પણ આપણે જાણી શકતા નથી. તો આના માટે આપણે મિત્રો તત્કાલીન વેગને વ્યાખ્યાયિત કરવો પડે, જેમાં આપણે એવું કીધું કે જ્યારે આપણે સરેરાશ વેગનું તાક્ષણિક મૂલ્ય લઈએ, એટલે કે નાનામાં નાનું મૂલ્ય લઈએ, ત્યારે આપણને જે વેગ મળે એવા વેગને તત્કાલીન કે તાક્ષણિક વેગ કહેવામાં આવે. અને એના માટે આપણે સૂત્ર પણ આવું આપ્યું કે તત્કાલીન વેગ માટે વેગ મેળવવા માટે આપણે એવું કીધું કે તત્કાલીન વેગ છે એ આવી રીતે લખાય: લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 અને ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ છે એ સ્થાનાંતર છે, ડેલ્ટા ટી છે એ સમયગાળો છે. તો મિત્રો આપણે જ્યારે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીનું સમયની સાપેક્ષ લક્ષ લીધું કહેવાય, આને વંચાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. લક્ષમાં લેતા મળતા વેગને તત્કાલીન વેગ કહે. ઓકે. અને આપણે એને આવી રીતે પણ દર્શાવી શકાય કે ધેરફોર v બરાબર આ આખા બરાબર આપણે આને લખાય કે dx બાય dt, અથવા આને વાંચવું હોય તો આમ લખાય કે x નું t ની સાપેક્ષ વિકલિત. એ પણ આપણને તત્કાલીન વેગ દર્શાવે છે. ઓકે. હવે મિત્રો આપણે તત્કાલીન વેગને આપણે કેવી રીતે શોધવો, તો એના માટે બે રીત છે. એક આલેખની રીત છે અને એક સંખ્યાત્મક પદ્ધતિઓ વડે આપણે એ મેળવવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ આલેખની રીતથી તત્કાલીન વેગ. પેલી એમાં છે આલેખ ની રીતે તત્કાલીન વેગ મેળવવો. તો આલેખની રીતથી તત્કાલીન વેગ કેવી રીતે મેળવવો, એના માટે આપણે કોઈ એક રસ્તો પસંદ કરીએ. આ રસ્તા ઉપર આપણું જે વાહન છે એ જુદા જુદા સમયે આપણે અવલોકન કરવાનું છે સ્પીડોમીટરની અંદર. અને સ્પીડોમીટરની અંદર આપણું જે અવલોકન છે એને આપણે નોંધવાનું છે. અને નોંધતા જઈએ અને આલેખ છે એ દોરીએ તો આપણને ખ્યાલ આવે કે એના આધારે આપણે મેળવી શકીએ. તો હું અહીં એક આલેખ દોરું છું. આ આલેખની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ કે નિયમિત કે અનિયમિત ગતિ કરતા, ઓકે, કોઈ પણ પદાર્થ માટે જ્યારે આપણે તત્કાલીન વેગ મેળવવો હોય ત્યારે તેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો. એટલે અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ વડે સરેરાશ વેગ શોધવાનો. અને એ સરેરાશ વેગ છે એમાં આપણે એવો સરેરાશ વેગ લેશું કે એને આપણે તાત્કાલિન વેગ તરીકે કહેશું. તો જોઈએ આપણે એક આલેખ દોરીએ જેમાં હું એક અક્ષ દોરું છું
કે ધીસ ઇઝ વાય અક્ષ છે. બીજે એક આપણે અક્ષ દોરીએ જેને આપણે એક્સ અક્ષ કહીએ, જેમનું આ ઉગમ બિંદુ છે. મિત્રો આપણે જાણીએ છીએ કે એક્સ અક્ષ ઉપર કયા મૂલ્યો દર્શાવાય અને વાય અક્ષ ઉપર કયા મૂલ્યો દર્શાવાય. તો એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપરના મૂલ્યો આપણે જો દર્શાવવા હોય તો હું અહીંયા દર્શાવું છું કે આપણે વાય અક્ષ ઉપર સ્થાનના મૂલ્યો દર્શાવીશું મિત્રો. સ્થાનાંતરના વાય અક્ષ ઉપર, અને સમયના જે મૂલ્યો છે એ આપણે સેકન્ડમાં દર્શાવીશું જે એક્સ અક્ષ ઉપર હશે, અને અંતર છે એ હંમેશા મીટરમાં હોય. હવે આપણે મિત્રો મૂલ્યાંકન સમય નોંધીએ કે દાખલા તરીકે હું અહીંયા સમયના ગાળાઓ આપું. 1 સેકન્ડ છે, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5, 6 આવી રીતે. ઓકે. અને આપણે ઉપર તરફ જે સ્થાનાંતરનું મૂલ્ય લેવાનું છે એ અક્ષ ઉપર મૂલ્યો લઈએ. અંતરના 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50 મીટર, 60 મીટર. તમે યોગ્ય લાગે એવા મૂલ્યો લઈ શકો. હવે આપણે અવલોકન કરીએ કે આપણું જે વાહન છે એ જુદા જુદા સમયે જુદા જુદા સ્થાન ઉપર હોય. એટલે હું એ કાંઈ કોષ્ટક નાનું એવું ખાલી સમજૂતી માટે દોરું છું. કોષ્ટકની અંદર આપણે સૌથી પહેલા જોઈએ કે અહીંયા સમયના મૂલ્યો લેવાના. કોના? સમયના. ઓકે, જેને આપણે ટી વડે દર્શાવીશું. બીજા ખાનામાં ઉગમ બિંદુથી સ્થાનાંતર લેશું. અને ત્રીજું જે ખાનું છે એમાં આપણે જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે આપણી નજર સ્પીડોમીટરની અંદર રાખવાની, અને સ્પીડોમીટરમાં નજર રાખીએ ત્યારે આપણને જે અવલોકન થાય એ અવલોકન એટલે સ્પીડોમીટર નું અવલોકન. ઓકે, આવા 3 ખાનાઓ આપણે લઈએ. હવે સમય છે એ આપણે નોંધીએ. માની લો કે શરૂઆતમાં આપણે 0 સેકન્ડ હશે, પછી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4થી સેકન્ડ, 5મી સેકન્ડ અને 6ઠી સેકન્ડ. આમ આપણે 1થી અથવા 0થી લઈને 6 સેકન્ડ સુધી ઉગમ બિંદુથી વાહન ગતિ કરતું હોય ત્યારે તેનું સ્થાનાંતર કેટલું થયું એ નોંધીએ આપણે. એના માટે એક સમીકરણ આપણે બનાવ્યું છે, એ યાદ રાખીએ કે સમીકરણ x બરાબર 1.5 t². આવું એક સમીકરણ યાદ રાખવાનું. ઓકે, આ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ. આ જે સમીકરણ છે એ પ્રવેગી ગતિ માટે છે. x બરાબર a t² જેવું છે, જ્યાં એ અસળાંક છે, t સમય છે અને x સ્થાનાંતર છે. ઓકે, તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો છે આની અંદર. અને હું મૂલ્ય પહેલા લખી નાખું. એ મૂલ્ય અહીંયા લખીએ આપણે. તો સૌ પ્રથમ હું કિંમત મૂકું કે t બરાબર જો હું 0 મૂકું, કેટલા મૂકું? t બરાબર 0 લેવામાં આવે તો x બરાબર કેટલા મળે? તો કે 0. એટલે અહીંયા 0 મૂકી દેવાય. અવલોકન પણ કેટલું છે? 0 જશે. હવે આપણે જોઈએ કે t બરાબર કેટલા લઈએ? તો કે 1 સેકન્ડ લઈએ. t બરાબર 1 લઈએ અને એ t ની કિંમત અહીંયા મૂકીએ તો 1 નો વર્ગ કરો તમે, તો 1 નો વર્ગ કેટલો થાય? તો કે 1 જ થાય. એને ગુણ્યા 1.5 કરો તો કેટલા થાય? તો કે 1.5 જ થાય. એટલે 1.5 મીટર. તો આપણો જવાબ આવ્યો 1.5 મીટર. ત્યારે આપણે ધારી લ્યો કે સ્પીડોમીટરની અંદર નજર કરી તો સ્પીડોમીટરની અંદર જે કાંટો હશે એ 3 ઉપર છે. કેટલા ઉપર છે? 3 મીટર પ્રતિ સેકન્ડમાં આ એકમો છે. એટલે 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વાહન ચાલે છે. આ આપણે ધારેલા મૂલ્યો છે. ઓકે, જે સ્પીડોમીટરની અંદર આપણે જોતા હોઈએ અને એમાં જે સ્પીડોમીટરનું અવલોકન આપણને જે નોંધીએ છે એવું હું નમૂના માટે એક કોષ્ટક બનાવું છું કે તમે જ્યારે વાહન ચલાવતા હો ત્યારે તમારે જુદા જુદા સમયે
ઉગમ બિંદુથી વાહનનું સ્થાનાંતર એટલે કે અંતર અને એના સ્પીડોમીટરમાં વાહન કેટલા વેગથી ગતિ કરે છે એનો વેગ આપણે અહીંયા નોંધતો જવાનો છે. તો શરૂઆતમાં હું પહેલી 0 સેકન્ડે વાહનનો વેગ 0 છે, સ્થાનાંતર પણ 0 થયું હોય કારણ કે વાહન ત્યાં સ્થિર છે. પછી પહેલી સેકન્ડે એ વાહન ગતિ કરીને કેટલું અંતર કાપી જાય છે ઉગમ બિંદુથી, તો કે 1.5 મીટર. ત્યારે એનો વેગ આપણે સ્પીડોમીટરમાં જોયો તો કેટલો છે, તો કે 3 મીટર પ્રતિ સેકન્ડ છે. ત્યારબાદ આપણે ટી બરાબર 2 સેકન્ડ લઈએ તો આપણને સ્થાનાંતરના કિંમત અહીંયા મૂકીએ કે ભાઈ જો 2 કિંમત અહીંયા મૂકીએ તો 2 નો વર્ગ થાય 4, 4 ગુણ્યા 1.5 એટલે થાય 60, પણ 6 દશાંશ ચિહ્ન હોવાથી આપણને જવાબ આવે 6 મીટર. તો અહીંયા લખાય 6. ત્યારે આપણે અવલોકન કર્યું તો આપણે અવલોકનમાં સ્પીડોમીટરમાં આપણું જે વાહન છે એ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારબાદ આપણે લઈએ ટી બરાબર 3 સેકન્ડ. તો ત્રીજી સેકન્ડે આપણે ઉગમ બિંદુથી વાહને કાપેલું અંતર એટલે કે સ્થાનાંતર શોધીએ. તો ટી બરાબર 3 કિંમત આમાં મૂકીએ તો 3 નો વર્ગ થાય 9 અને 9 ગુણ્યા 1.5 કરો તો આપણને આ જવાબ છે કંઈક 13.5 જેવો મળશે મિત્રો. તો આપણે x બરાબર લેવાય 13.5 મીટર. તો અહીં લખાય 13.5 અને આપણું જે સ્પીડોમીટર છે એની અંદર અવલોકન મળ્યું 9 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. ત્યારબાદ ટી બરાબર 4 સેકન્ડ લેવામાં આવે તો આપણને સ્થાનાંતર છે ઈ આવું કંઈક મળશે કે ભાઈ જો અહીંયા ટી બરાબર 4 લ્યો તો 4 નો વર્ગ થાય 16, 16 ગુણ્યા 1.5 કરો તો થાય 24 જેવો જવાબ મળે. કેટલો મળે? 24 મીટર. તો અહીં લખાય 24 મીટર. અને અવલોકન સ્પીડોમીટરમાં આપણે જોઈએ તો આપણને ત્યારે વાહન 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વાહન ચાલતું હોય એવું નોંધાય. ત્યારબાદ ટી બરાબર 5 સેકન્ડ હોય ત્યારે આપણે ઉગમ બિંદુથી વાહનનું અંતર શોધવું હોય તો અહીંયા સમીકરણમાં કિંમત મૂકીએ. તો ટી બરાબર 5 મૂકો તો 5 નો વર્ગ થાય 25, 25 ગુણ્યા 1.5 તો થાય આપણો જવાબ 37.5 મીટર. 37.5 અહીંયા લખવામાં આવે. અને અહીંયા જો અવલોકન કરીએ તો આપણને એ જે મળે છે 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આપણું વાહન ચાલે છે. ત્યારબાદ ટી બરાબર 6 સેકન્ડ લેતા આપણને એક્સ બરાબર કંઈક 54 જેવું મળશે. તો એ 54 એ સ્થાનાંતર થયું અને આપણું વાહન 18 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલે છે. હવે આ રીડિંગ મેં ખાલી એક આંકડો યાદ રાખ્યો છે મિત્રો આપણી રીતે. કેવી રીતે? દાખલા તરીકે તમારા આ જે સ્પીડોમીટરનું અવલોકન ધારેલું છે તમે ગમે તે લઈ શકો. અહીંયા મેં એક આંકડો એવી રીતે પસંદ કર્યો કે તમે 3 નો ઘડિયો બોલો તો 3 નો ઘડિયામાં તમે 3 ગુણ્યા 0 એટલે 0, 3 ગુણ્યા 1 એટલે થાય 3, 3 ગુણ્યા 2 એટલે થાય 6, 3 ગુણ્યા 3 એટલે થાય 9, 3 ગુણ્યા 4 એટલે થાય 12, 3 ગુણ્યા 5 એટલે થાય 15 અને 3 ગુણ્યા 6 એટલે થાય 18. એટલે આપણે શું કર્યું છે? આનો નાનો ગુણાકાર, આનો નાનો ગુણાકાર, આનો નાનો ગુણાકાર, જે કંઈ 3 નો ઘડિયામાં આપણે આની સાથે સમય સાથે ગુણી નાખીએ એટલે આ જવાબ મળશે. તમે ગમે તે રાખી શકો. 4 નો ઘડિયો છે એ કિંમત પણ અહીંયા લઈ શકો. તો આપણે એક કોષ્ટક અહીંયા તૈયાર કર્યું. હવે આના આધારે આપણે સમયના મૂલ્યો અને સ્થાનાંતરના મૂલ્યો, સ્થાનાંતર એટલે x અને આ છે એ વેગ છે, આપણે અહીંયા મૂલ્યો મૂકીએ છીએ. જુઓ, જ્યારે સમય 0 છે ત્યારે ઉગમ બિંદુથી અંતર કેટલું છે? 0. તો આપણું જે બિંદુ મળશે એ અહીંયા મળશે. ત્યારબાદ ટી સમય 1 સેકન્ડ હોય ત્યારે સ્થાનાંતર કેટલું છે? તો કે 1.5. તો 1 સેકન્ડ અહીંયા છે અને અહીંયા 10 મીટર છે. તો આપણે 1.5 કંઈક અહીંયા જ થશે. કેટલે થશે? અહીંયા જ થશે. એટલે અહીંયા બિંદુ મળે. ઓકે. ત્યારબાદ બીજી સેકન્ડે
સ્થાનાંતર કેટલું છે તો કે 6 મીટર, તો બીજી સેકન્ડ એટલે અહીંયા 6 કંઈક અહીંયા થતું હોય મિત્રો, કે 10 અહીંયા જો હોય તો 6 મીટર ક્યાં થતું હોય, અહીંયા થતું હોય, અને 2 સેકન્ડ અહીંયા, એટલે આ એનું છેદ બિંદુ મળે. પછી ત્રીજી સેકન્ડે વાહન છે એ કેટલું અંતર કાપી ગયું છે તો કે ઉગમ બિંદુથી 13 એટલે અહીંયા કંઈક આવશે 13.5, તો અહીંયા બિંદુ મળે તમારું. ત્યારબાદ ચોથી સેકન્ડે કેટલું અંતર કાપ્યું તો કે 24, તો કે 24 ક્યાં હોય તો કે અહીંયા કંઈક આપણને મળે, એટલે આ બિંદુ થાય. હું ખાલી બિંદુઓ જ દર્શાવું છું. ઓકે, પછી ચોથી સેકન્ડે 24, પાંચમી સેકન્ડે કેટલું અંતર કાપ્યું તો કે 37.5, તો પાંચમી સેકન્ડ એટલે અહીંયા 37 એટલે અહીંયા થશે કંઈક, આ બિંદુ આપણને મળશે અહીંયા. ઓકે, ત્યારબાદ છઠ્ઠી સેકન્ડે કેટલું કરે છે તો કે 54 એટલે કંઈક અહીંયા હશે, એટલે આ બિંદુ આપણને મળ્યો અહીંયા. આ બધાય બિંદુઓમાંથી આપણે એક રેખા દોરીએ અથવા તો એક વક્ર દોરીએ તો એ આવો મળે આપણને. ઓકે, આવો આપણને આલેખ મળ્યો. આ આલેખમાં આપણે તત્કાલીન વેગ શોધવો હોય તો મિત્રો ઢાળ શોધવો પડે. કોઈ પણ રેખાનો ઢાળ શોધવામાં આવે. હવે ઢાળ એ શું છે તો કે ઢાળ છે એનું સૂત્ર આવું છે, ઢાળ બરાબર tan થીટા. અને જે ઢાળ મળે એ ઢાળને જ આપણે શું કહેવામાં આવે ખરેખર તો કે વેગ કહેવામાં આવે, અથવા તત્કાલીન વેગ કહેવામાં આવે, કે સરેરાશ વેગ કહેવામાં આવે. તો ઢાળ બરાબર tan થીટા અથવા તો સરેરાશ વેગ બરાબર tan થીટા. પણ tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આવું સૂત્ર છે. તો આપણે હું સૌથી પહેલા કોઈ બે બિંદુઓ લેવામાં આવે, માની લો કે બીજી સેકન્ડે બિંદુ એટલે આ, અને છઠ્ઠી સેકન્ડે એટલે આ, આને આપી દઈએ નામ P1, આને નામ આપી દઈએ P2. તો P1 અને P2 માંથી એક રેખા દોરવામાં આવે તો એ રેખા છે એ આવી છે. ઓકે, આ P1 અને P2 માંથી દોરેલી આ એક રેખા છે. જો આ રેખાનો ઢાળ શોધવો હોય મિત્રો, આપણે અહીંયા આપણે નહીં દર્શાવી શકીએ, પણ હું ટૂંકમાં તમને સમજાવું કે માની લો કે આ બિંદુ છે એ P2 છે અને આ બિંદુ છે એ P1 છે, જે અહીંયા આપણે દર્શાવેલું છે. આનો ઢાળ શોધવો હોય તો શું કરવાનું તો કે આનો ઢાળ શોધવા માટે આપણે સ્પર્શકો દોરીએ. જુઓ, આનો પડછાયા સુવડાવી દેવાનો. આને શું કહેવાનું તો કે આને x અક્ષ ઉપર સુવડાવો એટલે આવી રીતે બનશે આટલું ભાગ. ઓકે, આવી રીતે છે, એને x અક્ષ ઉપર સુવડાવી દો એટલે આવી રીતે મળે. પછી એને y અક્ષ ઉપર સુવડાવી દો તો આ બાજુ મળે. આ બાજુ એ હોય પણ એને આ બાજુ લઈ જઈએ એટલે અહીંયા મળે. આમ આપણને P1 P2 દાખલા તરીકે આ C બિંદુ કહીએ અથવા A બિંદુ કહીએ તો એક ત્રિકોણ કાટકોણ ત્રિકોણ મળ્યો મિત્રો. આ કાટકોણ ત્રિકોણ છે એનું આ સામેની બાજુ આ કર્ણ કહેવાય, આ સામેની બાજુ કહેવાય, આ પાસેની બાજુ કહેવાય. એટલે આ ખૂણો થાય થીટા, અને થીટા બરાબર tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો મિત્રો યાદ રાખો, સામેની બાજુ અને પાસેની બાજુ શોધવા માટે આપણે જોઈએ કે આ જે અંતર છે શરૂઆતમાં હું અહીંથી દોરું છું, અહીં ધ્યાન આપશો દરેક મિત્રો. આ જે છે એ સમય ડેલ્ટા T1 કહીએ. કેટલું છે અહીંથી P1 થી લઈને P2 સુધીનું અંતર એટલે ડેલ્ટા T1. અને એવી જ રીતે જો અહીંયા આપણે દોરીએ તો અહીંથી આપણને આવું કંઈક બિંદુ મળે છે, એટલે આ અંતર. તો આ જે ભાગ છે અહીંથી લઈને અહીં સુધી એને ડેલ્ટા x1 સ્થાનાંતર કરીએ એટલે આ થાય ડેલ્ટા x કહેવાય. તો મિત્રો આપણે ડેલ્ટા x1 છેદમાં ડેલ્ટા x T2 T1 જો કરીએ તો આપણને tan થીટા મળે
અને ટેન થીટા જે મળ્યો એ આપણો શું મળ્યો? ઢાળ મળ્યો. અને ઢાળ જે મળે એ ઢાળને જ શું કહેવામાં આવે? સરેરાશ વેગ. ઓકે, તો મિત્રો આપણે શરૂઆતમાં કયા બિંદુ લીધા? P1 થી P2, એટલે સમયગાળો કેટલો છે? તો ખૂબ વધારે છે. હવે સમયગાળો નાનો લઈ લઈએ. નાનો એટલે કેટલો? દાખલા તરીકે હું આ બિંદુ લઉં અને બીજું બિંદુ આ લઉં, તો આને નામ આપી દઉં Q1 બિંદુ, આને આપી દઉં નામ Q2 બિંદુ. Q1 અને Q2 બિંદુઓમાંથી આપણે જો રેખા દોરીએ તો એ રેખા આવી થશે. ઓકે, આ રેખા આપણને મળી Q1 થી Q2. Q1 થી Q2 માટે આપણે જોઈએ તો અહીંયા ડેલ્ટા T1 કેવો થઈ ગયો? તો કે સમયગાળો છે એ નાનો થઈ ગયો. ઓકે, અહીંયા આપ જોઈ શકો છો કે આટલા ભાગમાં જે સમયગાળો છે એ સમયગાળાને હવે ડેલ્ટા T2 કહીએ, કારણ કે આટલો થઈ ગયો. તો એ સમયે સ્થાનાંતર પણ કેટલું હશે? તો કે સ્થાનાંતર આપણે જો જોવા જઈએ તો સ્થાનાંતર પણ ઘટી ગયું છે. સ્થાનાંતર આટલું થઈ ગયું, જેને આપણે ડેલ્ટા X2 કહીએ. તો આ સ્થાનાંતર થઈ ગયું. તો સમયગાળો ઘટ્યો, સ્થાનાંતર ઘટ્યો, એટલે અહીંયા ઢાળ શોધવામાં આપણે ઢાળનું મૂલ્ય છે એ નાનું મળશે. પહેલા જ્યારે P1 થી P2 સુધી ઢાળનું મૂલ્ય જે મળતું હતું એના કરતાં અહીંયા ઢાળનું મૂલ્ય નાનું મળશે. વળી આપણે બિંદુઓ નાના લઈ લઈએ હજી બીજા. દાખલા તરીકે હું અહીંયા કોઈ બિંદુ લઉં એક, અને એક બિંદુ અહીંયા લઉં, તો આ બે બિંદુઓ છે એને નામ આપી દઈએ આપણે T1 T2. આ T1 T2 છે એ બિંદુઓમાંથી આપણે એક રેખા દોરીએ અને એ બિંદુઓ જોઈએ તો એ બિંદુઓ માટે આપણને સ્વાભાવિક છે કે સમયગાળો કેવો મળ્યો? તો કે હજી ડેલ્ટા T3 નાનો મળ્યો. અને એ સમયગાળામાં આપણને મળતો વેગ પણ કેવો મળ્યો? સ્થાનાંતર પણ કેટલું મળ્યું? તો કે ડેલ્ટા X3 ખૂબ નાનું મળ્યું. એટલે કહેવાનો મતલબ એ કે જેમ તમે સમયગાળો નાનો લ્યો એમ એમ તમારા દ્વારા થયેલું સ્થાનાંતર કેવું થતું જાય? નાનું ને નાનું થતું જાય. ધારો કે સમયગાળો એટલો નાનો લઈ લ્યો કે એ સમયગાળો શૂન્યની નજીક હોય. ડેલ્ટા T કેવો હોય? શૂન્ય. દાખલા તરીકે હું આ બિંદુ એક લઉં, આ બિંદુને નામ આપી દઉં S બિંદુ. આ S બિંદુ એવું છે કે ઈ બિંદુ પાસે સમયનો તફાવત ડેલ્ટા T છે ઈ તદ્દન કેવો છે? 0 ની નજીક. અહીંયા સમયગાળો છે 100 સેકન્ડ છે, પણ 100 સેકન્ડ અને દાખલા તરીકે 100 સેકન્ડ હોય અને બીજો એક સમયગાળો હોય 4.01 સેકન્ડ. તો 4 અને 4.01 સેકન્ડ વચ્ચે સમયનો તફાવત ડેલ્ટા T કેટલો કહેવાય? તો કે ડેલ્ટા T આપણે શોધવો હોય તો આ 4.01 માંથી 4 બાદ કરો તો કેટલા વધે? 0.01 સેકન્ડ વધે. તો સમયનો ગાળો કેવો થઈ ગયો? ખૂબ નાનો. અને એટલે આપણે અહીંયા સમયનો ગાળો કેવો લીધો? 0 ની તદ્દન નજીકનો. એવા સમયે આપણને જે સ્થાનાંતર મળે ઈ સ્થાનાંતર અને એ સમયનો જો આપણે સરેરાશ વેગ કે એનો ઢાળ શોધીએ તો એ ઢાળ જે આપણને બતાવે એ ઢાળનું મૂલ્ય ખરેખર આપણો જે સરેરાશ વેગ મળે છે એ સરેરાશ વેગ આપણને તત્કાલીન વેગ દર્શાવે. તમે વાહન લઈને જતા હોય અને તમે સમયગાળો છે એ નાનો કરી નાખો. દાખલા તરીકે તમે કોઈ એસટી ડેપોમાંથી બસ ઉપડે. હવે ઉપડે એટલે તમે ધારો કે રસ્તો હું તમને એક સીધું આવો
કે ભાઈ દાખલા તરીકે તમારી બસ કોઈ એક સ્ટેશન એ ઉપર ઊભી છે, એટલે અમદાવાદના સ્ટેશનમાં બસ ડેપોમાં ઊભી છે અને ભાવનગર માટે તમારે આવવું છે. તો તમે જ્યારે અમદાવાદમાં ડેપોમાં હશો, એસટી ડેપોમાં, ઓકે, ત્યારે તમારે સમય નોંધવાનો છે અને એ બસનું આ એસટી ડેપોથી અંતર શોધવાનું છે. તો હવે જુઓ, માની લ્યો કે તમે પ્રારંભમાં ડેલ્ટા T1 1 કલાક લ્યો. કેટલી લ્યો? 1 કલાક. તો અંદાજિત તમે 1 કલાકમાં કેટલું અંતર કાપ્યું હોય અમદાવાદથી ભાવનગર વચ્ચેના રસ્તામાં? તો કે અંદાજિત આપણે અંતર કાપ્યું હોય 50 કિલોમીટર. કેટલું? 50 કિલોમીટર. રેડી? સમજાય ને? ઓકે, ચાલો હવે આપણે, હું અહીંયા લખતો જાઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવે કે ડેલ્ટા T1 બરાબર કેટલું રાખ્યું આપણે? 1 કલાક. તો 1 કલાકમાં તમે કેટલું અંતર કાપી શક્યા? તો કે ડેલ્ટા x1 બરાબર 50 કિલોમીટર. ઓકે, એટલે માની લ્યો કે 50 કિલોમીટર અહીંયા થાય આ સી બિંદુએ. તો આટલા માટે તમારે વેગ છે ઈ તત્કાલીન વેગ શોધવો હોય તો મુશ્કેલ બને. એટલે શું કરી નાખો? સમયગાળો નાનો લઈ લ્યો. ડેલ્ટા T2 બરાબર દાખલા તરીકે 1 કલાકની જગ્યાએ 30 મિનિટ લઈ લ્યો. કેટલી લઈ લ્યો? 30 મિનિટ. તો 30 મિનિટમાં તમે એસટી ડેપોથી કેટલે સુધી પહોંચ્યા હોય? દાખલા તરીકે ડી બિંદુ સુધી પહોંચ્યા હોય. એટલે કે તમે ધારો કે અંતર કાપ્યું હોય એ 25 કિલોમીટર જ અંતર કાપ્યું હોય તો અંતર ઘટી ગયું, સમયગાળો ઘટ્યો. એટલે હજી વિચારી લ્યો કે સમયગાળો તમે દાખલા તરીકે 30 મિનિટની જગ્યાએ 10 મિનિટ લઈ લો. તો 10 જ મિનિટમાં તમારું અંતર કેટલું હશે? તો 10 મિનિટમાં દાખલા તરીકે તમે અંતર છે એ અંદાજિત 5 કિલોમીટર અંતર કાપ્યું. કેટલું કાપ્યું? 5 કિલોમીટર. તો 0 એસટી ડેપોથી 5 કિલોમીટરમાં વાહનનો વેગ, સરેરાશ વેગ તમે શોધો તો તમને વધારે વેગની કે આટલા માર્ગમાં તમારો વેગ છે એ ખૂબ ચોકસાઈપૂર્વકનો નક્કી થાય. હજી તમે માની લો કે વિચારી લો કે 10 સેકન્ડને જગ્યાએ હજી સમયગાળો છે એ તમે ઘટાડી અને 2 મિનિટ કરી નાખો. કેટલો? 2 મિનિટ. તો 2 મિનિટમાં તમે કેટલું અંતર કાપ્યા હોય? તો કે 2 મિનિટમાં તમે કદાચ એ દાખલા તરીકે 1 કિલોમીટર જ અંતર કાપ્યા હોય. તો 1 કિલોમીટરમાં તમારો વેગ વધારેમાં વધારે કદાચ કેટલો થઈ શક્યો હોય? તો કે 60 કે 40 કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જ તમે ગતિ કરવાની શરૂઆત કરી હોય. હજી સમયગાળો કરી નાખો, દાખલા તરીકે 1 મિનિટ કરી નાખો તો તમે કદાચ અંતર છે એ 1/2 કિલોમીટર જ ગતિ કર્યા હોય. હજી સમયગાળો ઘટાડી નાખો, દાખલા તરીકે 1 મિનિટની જગ્યાએ આપણે 30 સેકન્ડ કરી નાખીએ તો 30 સેકન્ડમાં તમે કદાચ એ 100 મીટર જ અંતર કાપ્યું હોય. હવે કિલોમીટરમાંથી મીટરમાં થઈ ગયા એટલે 100 મીટર જ અંતર કાપ્યું હોય. તો 100 મીટર અંતર કાપ્યું હોય તો એમાં તમારા વાહનનો વેગ છે એ કાંઈ 80 કે 200 કિલોમીટરની ઝડપથી તમે પ્રાપ્ત કરી શક્યા હોય નહીં. તો જેમ જેમ મારો કહેવાનો મતલબ એ કે સમયગાળો જેમ નાનો ને નાનો લેતા જઈએ એમ એમ એના દ્વારા થયેલું સ્થાનાંતર પણ કેવું થતું જાય? તો કે નાનું થતું જાય. અને એ નાનું સ્થાનાંતર થતું જતું હોવાથી એ સ્થાનાંતર માટે જે સરેરાશ વેગ મળે એ સરેરાશ વેગને આપણે કયો વેગ કહેશું? તત્કાલીન વેગ કહેવામાં આવે છે. એટલે અહીંયા મારો કહેવાનો મતલબ આલેખની રીતથી અહીંયા જો શરૂઆતમાં ડેલ્ટા ટી ઘણો મોટો આપ્યો તો સ્થાનાંતર પણ મોટું મળ્યું આપણને. પછી સમયગાળો Q1 Q2 બિંદુ લીધા
તો Q1 Q2 માં સ્થાનાંતર x2 ડેલ્ટા x2 મળ્યું, સમયગાળો ડેલ્ટા T2 મળ્યો. હજી સમયગાળો નાનો લઈ લો, એવો નાનો લઈ લો કે એ 0ની તદ્દન નજીક હોય. ઓકે, તો જ્યારે 0ની તદ્દન નજીક હોય ત્યારે એને આવી રીતે લખાય ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. આનો મતલબ એવો થાય કે સમયગાળો શૂન્ય નથી પણ શૂન્યની તદ્દન નજીકનો સમયગાળો. શૂન્યની તદ્દન નજીકની હોય તો કેવી કિંમત કહેવાય? તો માની લો કે આ સંખ્યા છે 0.001, તો એ શૂન્ય કહેવાય નહીં, પણ શૂન્યની કેવી છે? ખૂબ નજીક છે. તો આવી સંખ્યાઓને દર્શાવવા માટે આપણે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લક્ષમાં લઈએ ત્યારે જે વેગ મળે સરેરાશ, એ વેગને કયો કહેવાય? તત્કાલીન વેગ. તો મિત્રો આવી રીતે આપણે આલેખની રીતથી સરેરાશ વેગ જે મેળ્યો કે ઢાળ જે મેળ્યો એ ઢાળ આપણને તત્કાલીન વેગ દર્શાવે છે.